નમસ્કાર મિત્રો, હું બિરેન પડલિયા, ફાઉન્ડર ફાઇનાન્શિયલ વેલનેસ અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. મારો પોતાનો 19 વર્ષનો ફાઇનાન્શિયલ સર્વિસનો અનુભવ છે અને મોટાભાગનો જે અનુભવ છે એ રોકાણ સાઇડ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ સાઇડ્સનો છે. લાસ્ટમાં હું ટાટા મ્યુચ્યુઅલ ફંડમાં બ્રાન્ચ હેડ હતો. એ પહેલા પીજીઆઈએમ મ્યુચ્યુઅલ ફંડ, એચએસબીસી ઇન્વેસ્ટ ડાયરેક્ટ, એચડીએફસી બેંક, કાર્વી ગ્રુપ અને એનજે ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટમાં મેં કામ કરેલું છે. અને આ જે વિડીયો જે છે એના માધ્યમથી આપણે જે એજ્યુકેટ કરવા માંગુ છું કે આપણા જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે વધારે ઇફેક્ટિવ સારી રીતે કઈ કરી શકીએ આપણે. અને એના જે દરેક સ્ટેપ્સ છે એના અમે આ વિડીયો બનાવીને આપણે એજ્યુકેટ કરવાનો પ્રયત્ન કરેલો છે, જેથી ગુજરાતની 6 કરોડ જે છે લોકો એ વધારે સારી રીતે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન કરી શકે અને પોતાનું ડ્રીમ લાઈફ જીવી શકે. તો આજનો જે વિડીયો છે એ બનાવવાનો એક મેસેજ એ છે કે આપણે ઇફેક્ટિવલી કઈ રીતે ડેટ ફ્રી વધારે સારી રીતે કરી શકીએ. કારણ કે લોન લઈને દરેક લોકો માણસ પોતાનું જિંદગીનું પેલું ઘર લેતા હોય, કાર લેતા હોય, ઘણીવાર એજ્યુકેશન લોન લઈને ભણેલા હોય. તો આ બધાને સારી રીતે કઈ રીતે આપણે ઇફેક્ટિવલી મેનેજ કરી શકીએ અને ડેટ ફ્રી ફટાફટ થઈ શકીએ. તો એના ઉપર જે છે એ આજનો વિડીયો છે. અને એક સરસ કહેવત છે આપણી ગુજરાતીમાં, નાણાં વગરનો નાથ્યો નાણે નાથા લાવે. તો આ જ વસ્તુને આપણે સાર્થક કરશું આ વિડીયોમાં કે કઈ રીતે આપણે સારી રીતે આપણા જે લોન્સ છે બધાને કઈ રીતે મેનેજ કરવા જોઈએ, કઈ રીતે પ્રાયોરિટી આપવી જોઈએ અને સારી રીતે મેનેજ કરીએ તો શું ફાયદો થઈ શકે. તો એનું વધારે આપણે જે છે વિગતવાર આપણે ડિટેલ્સ આગળ જોશું. તો આપણે ટ્રેક કરશું બીકમ અ ડેટ ફ્રી ઇફેક્ટિવલી, એટલે કે આપણે દેણામુક્ત કઈ રીતે વધારે સારી રીતે થઈ શકીએ. અને આ ફાઇનાન્શિયલ પ્લાનિંગનો એક ભાગ છે. હવે આપણે ઇફેક્ટિવ ડેટ ફ્રી થવું હોય તો એના કી 8 પોઈન્ટ છે. પેલું છે એસેસ યોર ફાઇનાન્શિયલ સિચ્યુએશન, એટલે કે આપણી જે નાણાકીય આવક છે, જાવક છે, આપણું અસર કેટલી છે, આપણું રોકાણ કેટલું છે અને દેવું કેટલું છે. તો એનું એક સ્ટેટમેન્ટ આપણે બનાવવું પડશે, જેને આપણે કહીશું ફાઇનાન્શિયલ સિચ્યુએશન. બીજું છે ક્રિએટ અ બજેટ. આપણું બજેટ એટલે કે ભાઈ આપણો ફિક્સ ખર્ચો, વેરિયેબલ ખર્ચો કેટલો છે અને આપણી ટોટલ આવક કેટલી છે ટેક્સમાંથી. તો એનું એક આપણે બજેટિંગ કહીશું. ત્રીજું છે પ્રાયોરિટાઇઝ ડેટ. ચોથું છે ઇન્ક્રીઝ ઇન્કમ. પાંચમું છે કન્સોલિડેટ ડેટ્સ. છઠ્ઠું છે બિલ્ડ એન ઇમરજન્સી ફંડ. સાતમું છે સીક પ્રોફેશનલ હેલ્પ અને આઠમું છે એડોપ્ટ ગુડ ફાઇનાન્શિયલ હેબિટ્સ. તો આ 8 પોઈન્ટને આપણે વધારે સારી રીતે જોશું, જેથી આપણે ઇફેક્ટિવલી કઈ રીતે ડેટ છે એ ફ્રી કઈ રીતે થઈ શકે અને લાંબા ગાળે આપણો ક્રેડિટ સ્કોર ઇમ્પ્રુવ થાય તો આપણને એ ફાયદો થશે કે આપણે કોઈ બી લોન લેવા જઈએ તો આપણને ક્રેડિટ સ્કોર સારો હોય અને ટ્રેક રેકોર્ડ આપણો સારો હશે પેમેન્ટનો, તો આપણને ઘણા વખત વ્યાજમાં ફાયદો થાય છે. બેંક આપણને સારી રીતે ટ્રીટ કરે છે. તો પેલો પોઈન્ટ જોશું આપણે, એસેસ યોર ફાઇનાન્શિયલ સિચ્યુએશન. હવે એસેસ યોર ફાઇનાન્શિયલ એ છે સિમ્પલી કે આપણી ફાઇનાન્શિયલ હેલ્થ ચેકઅપ આપણે કરીએ. જેમ આપણે ડૉક્ટર પાસે ગયા અને આપણી તબિયત સારી ન હોય તો ડૉક્ટર શું કરાય, ભાઈ તમે બ્લડ રિપોર્ટ કરાવ્યો એટલે આટલા રિપોર્ટ એમાં ટ્રેક કરશે અને એમાંથી એને લાગશે કે ભાઈ આમાં વાંધો છે, આ છે. એ પ્રમાણે એ આપણી પ્રોબ્લેમ સોલ્વ કરે, ફાઇન્ડ આઉટ કરશે અને પછી આપણું સોલ્યુશન કરશે. સેમ ફાઇનાન્શિયલ હેલ્થ ચેકઅપ કરવા માટે આપણું એ કરવું પડશે કે ભાઈ આપણી જે છે એસેટ કેટલી છે, કેટલું આપણું ઇન્વેસ્ટમેન્ટ છે, બેંક્સમાં કેટલું ફંડ છે અને કેટલી લોન્સ છે. તો એ આપણું હેલ્થ બનાવવું પડશે, આપણું ટોટલ બેલેન્સ શીટ જેવું કંઈક, ટોટલ મિલકત અને ટોટલ દેવું. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણા જેટલા દેવા છે, એટલે કે આપણે શોર્ટ ટર્મ દેવાની વાત કરીએ, ક્રેડિટ કાર્ડ જેટલા વાપરતા હોય તો એનું આપણે આઉટસ્ટેન્ડિંગ રાખવું જોઈએ. પછી તમારી મોર્ગેજ લોન્સ છે એટલે કે હોમ લોન્સ છે એનું લેવું જોઈએ, કાર લોન છે તો એ લખવી જોઈએ. ત્રીજું કોઈ પર્સનલ લોન આપણે યુઝ કરતા હોય તો એનું ટોટલ આપણે આઉટસ્ટેન્ડિંગ કેટલું છે એ લખવું જોઈએ, ડિટેલ્સ બધું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ઘણી વખત આપણે નોકરી કરતા હોય, જોબ કરતા હોય તો આપણે કંપનીમાંથી કોઈ લોન લીધી હોય તો એ બી આપણે એમાં લિસ્ટ કરી લેવું, જેથી બધી જાતના આપણું દેવું કેટલું છે આપણને આઈડિયા આવે. ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જેમ તમારે વધારે ક્રેડિટ કાર્ડ લોન વાપરતા હશો અને તમારો ક્રેડિટ સ્કોર નીચો હશે તો તમારો ક્રેડિટ સ્કોર બી જોવો પડશે કે તમે ક્યાં છો અને જે ઇમ્પ્રુવ કરો તમને શું ફાયદો થાય. તો એ બી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ક્રેડિટ સ્કોરમાં. ચોથું મેં તમને કીધું કેલ્ક્યુલેટ ટોટલ ડેટ, એટલે કે તમે જે ડેટ્સ છે ટોટલ એમાં દર મહિને કેટલું
ઈએમઆઈ જાય છે, કેટલું વ્યાજ ભરો છો, એનું બી આપણે લિસ્ટ બનાવવું પડશે, કઈ રીતે પેમેન્ટ છે. ઘણી વાર કંપની હોય તો એ ધીરે ધીરે પેમેન્ટ માંગતી હોય, ક્વાર્ટરલી હોય, તો એ બી આપણે ટ્રેક કરવું પડશે. પાંચમું છે મોસ્ટ એનાલાઇઝ ઇન્ટરેસ્ટ રેટ, કે ભાઈ આપણે ઇફેક્ટિવ કેટલું વ્યાજ પે કરીએ છીએ. ઘણીવાર આપણે જે આપણી ક્રેડિટ સ્કોર સારો અને વધુ વ્યાજ ભરતા હોય તો આપણને આપણી આવક વધારે થતી હોય, જે આવક વધારે થાય તો એવા ટાઈમ આપણે ઇફેક્ટિવલી ક્યાં વ્યાજ બચાવી શકીએ એ આપણે જોવું જોઈએ. તો એસએસ ફાઇનાન્સ એસોસિએશન એ મતલબ છે કે ભાઈ આપણું એક જાતનું બેલેન્સ શીટ છે, ડેટ કેટલું છે, ડિટેલ્સ બધી લોન્સ કેટલાની છે, કઈ લોન ક્યારે પે કરવાની છે અને વ્યાજ કેટલું પે કરીએ છીએ, જેથી આપણને ખ્યાલ આવે કે આપણું ઇફેક્ટિવ જે વ્યાજ દર કેટલો છે. તો આ ખાસ પાર્ટ છે. બીજો પાર્ટ આપણે ટ્રેક કરશું, ક્રિએટ બજેટ. બજેટ એ છે જે સિમ્પલી છે કે આપણી પાસે ઘરમાં જેટલા કમાનાર વ્યક્તિ છે એ બધાની ટોટલ આવક કેટલી છે. એ છે તમારી ઇન્વેસ્ટમેન્ટની આવક છે, ટ્રેડિંગની આવક છે, કોઈ કોઈ ભાડાની આવક છે, વ્યાજની આવક છે, ખેતીવાડીની આવક છે. આ બધાનો ટોટલ કરી લો અને એમાંથી તમારો જે ટેક્સ ઇફેક્ટિવ બાદ કરી અને એને નેટ આવક એડ કરો. એટલે ટોટલ આવકનો તમે લિસ્ટ કરો અને એક બાજુ તમારા ફિક્સ ખર્ચા છે અને વેરિયેબલ ખર્ચા છે. હાઉસ હોલ્ડ છે, તમારું ભાડું છે, ઇન્સ્યોરન્સ છે, તમારું EMI છે, એ બધાના ખર્ચા લિસ્ટ કરો. એટલે તમારો એક આઈડિયા આવશે કે ભાઈ શું તમારો બચત કેટલી છે, એટલે કે કેશ ફ્લો કેટલો હોય તો આપણા માટે બચત માટે પૈસા. અને બીજું એ કરો કે ઘણી વખત તમે લક્ઝરિયસ માટે વધારે સ્પેન્ડ કરતા હોય છો, ક્લોથિંગ્સ છે, તમે કાર લેવાની નોન લેતા હો, અપગ્રેડ કરતા હો, હોટલમાં બારે જમવા જતા હોય, ફરવા જતા હોય, તો ત્યાં તમે એવા ખર્ચા બજાવો. તમને એક નાનો સજેશન આપું, તમે 6 દિવસની એક ફેમિલી ટ્રીપનું આયોજન કરો છો. હવે અને આપણી જોડે એક લોન છે મોટી બધી બાકી છે, તો એમાં સિમ્પલ તમે એવું કરો કે 6 દિવસની જગ્યાએ 5 દિવસ કરી નાખો અને એક દિવસના જે આપણું ફંડ બચ્યું વેકેશનનું કરવાનું એને તમે લોનમાં આપી દો. તો આ રીતે તમે કોસ્ટ કરવાનો ટ્રાય કરો. આઉટિંગ હોટલમાં જમા જાઓ છો તો એને ઓછા ટાઈમે જાઓ, જેથી જે તમારો સેવિંગ થશે એને તમે એક લોન રિપેમેન્ટમાં યુઝ કરી શકો. ત્રીજો પાર્ટ છે પ્રાયોરિટાઇઝ ડેટ. પ્રાયોરિટાઇઝ ડેટ એટલે શું છે કે આપણી જે લોન્સ છે એને કઈ રીતે પે કરવી. આપણે ચાલે છે એવીમાં ચાલવા દેવું છે? નહીં, એવું નથી કરવું. આપણે એ રીતે કરવું નથી. તો એક એ લિસ્ટ કરો કે જે કઈ લોન જે છે હાઈ ઇન્ટરેસ્ટ વાળી છે એને તમે એક લિસ્ટ કરી રાખો કે ભાઈ આ વધારે વ્યાજવાળી છે, પછી એના વધારે વ્યાજવાળી છે, એના પછીના વ્યાજવાળી છે. 2 થી 3 લોન તો એ તમે કેલ્ક્યુલેટ કરો. બીજો પાર્ટ એ કરો કે ભાઈ નજીકના જરૂરતમાં લોન કઈ પૂરી થઈ છે. તો પેલો પ્રાયોરિટી એ કરો તમે કે જે બહુ જ નાના સમયની લોન હોય એને પેલા પ્રાયોરિટી આપી, જેવી તમારી પાસે સરપ્લસ વધે છે એને પે કરો. કારણ કે એક તમારું જે નાના લોન છે એને તમારે વહેલી પૂરી થઈ જશે તો તમે એક એના જે કેશ ફ્લો છે તમારો બચશે અને એને તમે હાઈ ઇન્ટરેસ્ટ વાળી લોન છે એમાં તમે જવા દો. એટલે ખાસ એ છે કે તમારે જે કોઈ બી લોન્સ હોય એને તમે ડિવાઈડ કરો. કોઈ જે પેલી નાના અંતરવાળી લોન છે જે ટૂંક સમયમાં પૂરી કરવાની છે તો એને તમે પ્રાયોરિટી આપી એને પહેલા પૂરી કરો. અને બીજું એ છે કે તમારી જે વધુ વ્યાજવાળી લોન્સ છે એમાં તમે જે વધારે વ્યાજવાળી લોન્સ છે એને પહેલા પ્રોવાઈડ કરતા જાઓ. જેથી શું થશે કે તમારો જે પ્રિન્સિપલ વધારે પે થશે તો ઇન્ટરેસ્ટ જે છે બચશે. તો ઇન્ટરેસ્ટ જે આપણે બચાવ્યું એ એક જાતની આવક જ છે. તો પ્રાયોરિટાઇઝ યોર ડેટ્સ. ચોથું છે ઇન્કમ. દરેક લોકોને એવું હોય કે મારે આવક વધારી છે, પણ એવા એક ડેટના ટેન્શનમાં આવી જાય પછી એ કોઈ જાતનું વિચારી ન શકે. પણ તમે એના માટે શું કરી શકો તો તમે એની સ્કિલ્સ વધારી શકો. તો તમે એવું વિચારો કે ભાઈ તમે પાર્ટ ટાઈમ કે જોબ કરી શકો. બીજી આવક કઈ છે કે તમારી જે સ્કિલ્સ છે એને તમે દર ક્વાર્ટરલી અપગ્રેડ કરીને કઈ રીતે તમારી સ્કિલ્સ તમે 2 કલાક 3 કલાક રોજ કામ કરીને બીજી એક આવક ઊભી કરી શકો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે ઘણી વસ્તુ એવી હોય કે જે જરૂરિયાત ન હોય એને વેચીને બી તમે એક આવક ઊભી કરી શકો છો જે તમને લોન રીપેમેન્ટ કરવામાં કામ આવશે. તો તમારે ઇમ્પોર્ટન્ટ એટલો પાર્ટ જે છે લોન પેમેન્ટ એટલો ઇમ્પોર્ટન્ટ એટલો જે છે કે તમે કઈ રીતે તમારી વધારાની આવક ઊભી કરી શકો. પાંચમી વસ્તુ છે કન્સોલિડેટ ડેટ્સ. બહુ સિમ્પલ છે. તો ટ્રાન્સફર ટુ લોઅર એટ લોન્સ એટલે શું છે કે તમારી લોન્સ ચાલતી હોય મોર્ગેજ લોન્સ અને એ વધારે વ્યાજ દ્વારા બનશે, તમારો ક્રેડિટ સ્કોર સારો છે તો એ જે લોન્સ છે તો એને તમે જે ઓછા વ્યાજ દરવાળા બેંક છે, એનબીએફસી છે એમાં તમે ટ્રાન્સફર કરી જુઓ. જો તમને ત્યાં ફાયદો થતો હોય તો તમે એક જાતની આવક ઊભી કરી અને લાંબા ગાળે ફાયદો થશે કે તમારું જેટલું EMI વધારે સ્પીડમાં પે થશે એટલું તમારી લોન વહેલા પૂરી થશે અને એક જાતની તમારે લોન ફ્રી વધારે ફટાફટ થશો.
બીજું છે કે તમે કોઈ બી જે લોન્સ છે એ પે કરવા માટે પર્સનલ લોનનો યુઝ ના કરો. અથવા તમારે એવું લાગે છે કે ભાઈ થોડા ટાઈમની લોન છે આને પૂરી કરવાની તો જ તમે પર્સનલ લોનનો યુઝ કરો, જેથી હાઈ ઇન્ટરેસ્ટ લોન મળવા માટે. એટલે વધારાનું જે છે તમને એમ લાગે છે કે હાઈ ઇન્ટરેસ્ટ કોસ્ટ છે, હું પર્સનલ લોન યુઝ કરીને પે કરી શકું, તો એવા સમયે તમે તમારી પર્સનલ લોનનો યુઝ કરો, જેથી તમારું લાંબા ગાળાનું જે વધારે વ્યાજ દરવાળી લોન છે ફટાફટ પૂરી થઈ જાય ને આપણે એનો એક કેશ ફ્લો બનાવી શકીએ. તો કન્સોલિડેટ ડેટ જે છે એમાં ખાસ એ છે કે તમે ઓછા વ્યાજ દરવાળી લોનમાં ટ્રાન્સફર થાવ, અને ઘણીવાર વધારે વ્યાજ દરવાળું જે હોય એને તમે જો જરૂરિયાત હોય તો પર્સનલ લોનથી તમે ભરપાઈ કરી શકો છો. છઠ્ઠું છે ઇમરજન્સી ફંડ. ઇમરજન્સી ફંડ ઉપર મેં ઓલરેડી મારી ચેનલ ઉપર વિડીયો છે, ખૂબ સરસ છે. આઈડિયલી જે રીતે અત્યારે વોલેટિલિટી ચાલે છે જોબ માર્કેટમાં, ધંધામાં, કોરોના ભૂકંપ, તો એવા સમયમાં આપણે કોઈ લોંગ ટર્મ ફાઇનાન્શિયલ પ્લાનમાંથી આપણે ઇન્વેસ્ટમેન્ટ વિડ્રોલ ન કરવું પડે, આપણું નાણાકીય આયોજન ખોરવાઈ ન જાય. તો આવા સમયે એક આપણું 6 થી 12 મહિનાનું જે ખર્ચો હોય એનું આપણે એક ઇમરજન્સી ફંડ, આપણે સેવિંગ્સ છે, લિક્વિડ્સ છે, એ ડેટ ફંડમાં રાખવું જોઈએ. આનું કહેવામાં આવશે કે અચાનક આપણું મેડિકલ આવી ગયું, કોઈ જોબ ચાલી ગઈ, કોઈ ભૂકંપ આવ્યો, અર્થક્વેક આવ્યો, કોઈ નુકસાની ગઈ, તો એવા સિચ્યુએશનમાં તમને ઇમરજન્સી ફંડ બિલ્ડ કરાય. અને ઇમરજન્સી ફંડનો એ ફાયદો છે કે તમને કોઈ અનખટ કોઈ ખર્ચા આવી ગયા તો એવા ટાઈમે તમે ઇમરજન્સી ફંડનો તમે યુટિલાઇઝ કરો છો. અને એ ફાયદો એ થશે કે તમારે ઘણીવાર ઇમરજન્સી ફંડ બિલ્ડ નથી કર્યું તો તમારે કોઈ લોન લેવી પડશે ખર્ચાને પહોંચી વળવા માટે, કોઈ હોસ્પિટલાઇઝ માટે શોર્ટ ટર્મ લોંગ ટર્મ લોન લેવી પડશે. તો આવા સમયે તમે ખાસ ધ્યાન રાખો, જો ઇમરજન્સી ફંડ હશે તો તમારે કોઈ જાતની લોન લેવાની જરૂર પડે. અને એ ફાયદો થશે કે તમારું ડેટ ફ્રી લાઈફ છે, ડેટ ફ્રી રહેશે. એટલે તમારે ટેન્શનમાં ફસાઈ જશો અને ઈએમઆઈ જે છે ચેક કરવામાં વધારે મોટા થશે. તો સિક પ્રોફેશનલ હેલ્પ. જ્યારે બી ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય તો એને આઈડિયા કરો કે ભાઈ મારું આ લોન્સ છે એને કઈ રીતે હું વધારે ઇફેક્ટિવ હેલ્પ કરી શકું. એ હેલ્પ કરી શકે કે ભાઈ તમે જે વધારે વ્યાજવાળી લોન છે, થોડું સેવિંગ્સ છે, કે બચત છે, પીએફ છે, એમાં તમે કરી શકો. બીજું છે ક્રેડિટ કાઉન્સિલિંગ. ઘણી વાર એવું હોય કે ભાઈ યુએસમાં એવા કન્સલ્ટ છે ક્રેડિટ કાઉન્સિલ હેલ્પ લઈને તમે એને હેલ્પ કરી શકો, કઈ રીતે તમે ઇમ્પ્રુવમેન્ટ કરી શકો, મોડેજ કરી શકો, ક્યાં વધારે ફાયદો થાય, ક્યાં તમારો ફાયદો હોય છે ક્રેડિટ સ્કોર બગડે નહીં, ક્યાં તમે કેશ ફ્લો જે તમારો વધે છે એમાં તમારે કઈ રીતે કરી શકો. તો ક્રેડિટ કાઉન્સિલિંગની તમે હેલ્પ લઈને તમારું નાણાકીય આયોજન વ્યવસ્થિત સારી રીતે કરી શકો છો. એડોપ ગુડ ફાઇનાન્શિયલ હેલ્થ. એટલે કે આપણે જ્યારથી આવક ચાલુ થાય, પગાર ચાલુ થાય, ધંધામાં આવક થાય, તો એને એક બચત તમે કરતા જાઓ, જે તમારા ફાઇનાન્શિયલ ગોલ છે શોર્ટ ટર્મ ગોલ પ્રમાણે, જેથી તમારે ન કરવું પડે. ઇમરજન્સી ફંડમાં એક પુટ કરતા જાઓ. બીજું છે કોઈ નવું દેવું ન લે આવા સિચ્યુએશનમાં, જેથી તમારે કોઈ લક્ઝરીસ આઇટમ, કોઈ શોખ માટે, કોઈ એવા ખર્ચા માટે કોઈ દેવું ન લે. જે તમારી પાસે પ્લાન છે, પૈસા છે, એમાંથી તમે બાય કરો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ફાઇનાન્શિયલ એજ્યુકેશન. ફાઇનાન્શિયલ એજ્યુકેશન માટે કે રોજ તમને નવા નવા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા છે, યુટ્યુબ છે, બધા ચેનલ થ્રુ તમને નવું નવું વસ્તુ ખરીદવા પ્રેરાર હશે, બાજુ વાળા વિચરી જાય નથી. તો એવા સિચ્યુએશનમાં તમે કઈ રીતે કંટ્રોલ કરી શકો, કઈ રીતે બચત કરી શકો. અને આના માટે ખાસ કરીને તમારું નાણાકીય આયોજન, ગોલ્સ, રિટાયરમેન્ટ છે, આના માટે ફાઇનાન્શિયલ એજ્યુકેટ થાઓ, ઇમરજન્સી ફંડ બિલ્ડ કરો. તો આના માટે સારા એન્કર હોય એમાં તમે એના વિડીયોઝ છે, આર્ટિકલ્સ વાંચીને તમે તમારું ફાઇનાન્શિયલ એજ્યુકેટ અપગ્રેડ કરો, જેથી તમે બિનજરૂરી ખર્ચા અટકાવી શકો અને કોઈ નાણાકીય આયોજનનો સામનો કરતા હોય તો તમે ઇઝીલી એમાં બહાર નીકળી શકો. તો આજે માહિતી તમને આપી કે આપણે સ્ટેપ્સ જોયા કે ભાઈ ફાઇનાન્શિયલ એનાલાઇઝ કરો, તમારું હાઈ કોસ્ટ વાળું છે ડેટ પે કરો, ઇમરજન્સી ફંડ બિલ્ડ કરો, રેગ્યુલર બચત કરો, એજ્યુકેટ થાઓ. આ બધાનો ફાયદો એ છે કે જેટલું તમે ડેટ ફ્રી હશો એટલા ટેન્શન ફ્રી, અને તમારી ડ્રીમ લાઈફ જે છે તમે જીવી શકો. અને ડ્રીમ લાઈફથી તમે તમારું આગળ જતા વધારે સારી રીતે નાણાકીય આયોજન કરી અને તમે પ્રોસ્પેક્ટ માઇન્ડ ફ્રી તમે ટેન્શન ફ્રી જીવી શકો છો. અને આ વિડીયો તમને સારો લાગ્યો તો તમારા નિયરેસ્ટ અને ડિયરેસ્ટને તમે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જે બનાવેલો છે એ પ્યોરલી લર્નિંગ અને એજ્યુકેશન પર્પઝ માટે બનાવેલો છે. કોઈ બી તમે રોકાણ કરતા પહેલા પ્રોફેશનલ અને એક્સપર્ટની એડવાઇસ લેવા વિનંતી છે. થેન્ક યુ ફોર વોચિંગ.